તો આ તરફ સમાચાર રાજકોટથી કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનો બફાટ સામે આવ્યો છે। ચૂંટણી પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભાન ભૂલ્યા। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને લુચ્ચા તો રાહુલ ગાંધીને નિખાલસ ગણાવ્યા। દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો રાહુલ ગાંધી હશે તેવું રાજ્યગુરુએ કહ્યું છે। આ લોકોએ રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રૂપિયા ખર્ચ્યા છે તેવું પણ નિવેદન રાજ્યગુરુ તરફથી સામે આવ્યું છે। ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ એટલે એકદમ અણીસીક સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર। તો રાહુલ ગાંધીની સરખામણી ગાંધીજી સાથે કરતા ભાજપ આક્રમક। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કોંગ્રેસ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર કર્યા પ્રહાર। કોંગ્રેસે ક્યારેય ગાંધીજી, સરદાર પટેલ અને બાબા સાહેબનું સન્માન નથી કર્યું તેવું ઋષિકેશ પટેલે કહ્યું હતું। તો આ બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શું સ્પષ્ટતા કરી છે પણ ટીવી સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે। રાહુલ ગાંધી આવનારા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધી હશે તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું। ભાજપના રાજમાં દેશની હાલત અંગ્રેજો કરતા પણ ખરાબ છે। આ નિવેદન પણ તેમના તરફથી આપવામાં આવ્યું। ગાંધીજી અંગેના નિવેદનથી વિવાદ સર્જાયા બાદ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરી છે અને તેમણે કહ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે। મેં જે કહ્યું એ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાને કહ્યું હતું। રાહુલ ગાંધી આવનારા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધી હશે તેવી તેમણે વાત કરી છે। જો સામે લડવું પડે એના કરતા પણ ખરાબ હાલત આજે દેશની મોદીજી અને ભાજપે કરી છે। ત્યારે મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે મેં એ વાત કરી છે। અને જે હું ગાંધીજીની વાત કરી રહ્યો છું એ મારા શબ્દો નથી। એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા। અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ। રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે। અગત્યની વાત એ તો ઇતિહાસ છે। નવી વાત એ છે કે ગાંધીજીમાં જે દ્રઢતા હતી એ રાહુલ ગાંધીમાં। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હવે તેમના નિવેદનને લઈને સ્પષ્ટતા આપી છે। તેમણે કહ્યું છે કે મેં રાહુલ ગાંધી આવનારા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધી હશે તેવો તેમણે ઉલ્લેખ કર્યો।